આજે આપણે જવાના છે મઢીએ છે ને કાચબા ઉછેર કેન્દ્ર છે અને બીચ છે શિવરાજપુર બીચ પેલા વાં બન્યું ને પેલા અહીંયા બનવાનું હતું. એ બધી માહિતી હું તમને આગળના વિડીયોમાં દઈ. આ ટાબર અહીંયા બહુ વાહે લાગી ગઈ મેં કીધું હાલો જાતા આવી. કાના રમાણું ત્યાં ગઈ તો રમવાનું ના હોય કાકા. રૂપિયો ના દઉં, ચોકલેટ ના લઈ દઉં, કઈ ના લઈ દઉં. જો પ્રેન્ક વિડીયો ચાલુ હતો એટલે પ્રેન્ક કરતો હતો. તો મિત્રો ફાઇનલી આપણે જવાનું છે આજે મઢીએ. બધા છોકરા વાહ લઈ ગયા. જા ઝીણકા છોકરા આના જેવડા હે ને એ બધા વાહ લઈ ગયા ને એટલે જવું પડે. દાઢી આમ કરતા કેવી લાગે ખબર? બોકડા જેવી દાઢી મિત્રો આની. ચાલો જારી આ છોકરો બહુ વાહ લઈ ગયો તો હે ને મારે જાવું કે લાઈક કરીશ, કમેન્ટ કરજો. લાઈક હું કરવાનું? કમેન્ટ કરો, લાઈક કરો. રેડી હાલો ડન. આ ભાઈ બંને દાઢી કરાવી ને હા ક્યાં દેખાડામાં દાઢી તાર ઉગતી તા હે ને કટુ મરાવી દેખાડી દે. ક્યાં કટુ મરાવી જામ આ કટુ મરાવી ભાઈ. લાઈક કરી દેજો મિત્રો આની કટ હારી હોય ને તો. આપણી ગાડીમાં છે ને હવા ઓછી હતી એટલે આ બોકડા જેવી દાઢી વાળા ભાઈબંધ ને કીધું કે તું ઓલી નળી ખેંચ લે આપણે હવા ભર લઈએ. એટલે એ ભાઈ ભરવા માંડ્યા. હવા ભરાઈ દઈએ ને તાતા લગીને આપણે ટાઈમ પાસ કરી લઈએ. એક નવા ચશ્મા મળ્યા નંબર વાળા હોય કે હું કોઈ ખબર નહીં ટ્રાય કરું આમાં. મારે નંબર વાળા. હા રેડી હવે રેડી મસ્ત લાગીને હારા લાગો ને આ તાર પપ્પા ના એટલે આખા પરિવારના ચશ્મા 4 વ્હીલ માં નાખી દીધા. હા પીરા પણ એક દાંડલા રેડી ને બસ ને કાકા રેડી થઈ ગયું હવે બસ હવે એ તૂટી ગયેલ છે પણ હાલે તો બસ આ ડોન કેવું લાગે? મસ્ત લાગે ને ડોન મસ્ત લાગે પણ ઝાખા આ ચશ્મા છે ને ઝાખા છે ભાણેજ. આ 1 લાખ રૂપિયાની ઘડી હશે ને તારી હે ભાઈ કેમાં નીકળી હતી? ઇનામમાં નીકળી હતી કે લીધી હતી? ઠીક. મને એમ કે પપ્પુજી નીકળી છે. તો આ બે ભાઈઓ છે ને સુલતાન મિર્ઝા હે ખબર? ડોન હે જો પાછળ બંદૂક રાખી છે. मेरे जैसे कपड़े पहन के तू सुल्तान मिर्जा दिख तो सकता है लेकिन बन नहीं सकता. મિત્રો અમે હે ને ડ્રાઈવર રાખ્યો ની ભાઈ બહુ સારું કામ કરે. વાહ થેન્ક યુ ભાઈ થેન્ક યુ. પગાર મળી જાય તારો 2 રૂપિયા. ભલે મોઢું હતાડ કે ના હતાડ બરાબર વિડીયો તો આવવાનો જ છે. તારો મોઢું હતાડ કે ના હતાડ મારું ચેનલ ડિલીટ થાય એમ. વાહ આવ એટલે ખબર પડે તો ચેનલ ડિલીટ કરવા સાલા ગમે એ ધમકી દઈ જાય. તો હવે આપણી ગાડીને હવા બવા ભરાઈ ગઈ ને આપણે નીકળી ગયા ફાઇનલી મઢી તરફ જવા માટે રવાના થઈ ગયા. બાપુ અહીંયા તો ગળદી લાગે લે વાહનો ને થપ્પા પડ્યા. લાઈક કરીને કમેન્ટ કરજો ભાઈ. લાઈક કરીને કમેન્ટ કરજો નહીં બધાને કહી દે આપણે મઢીએ પૂગી જો આ કી છે મઢીએ પહોંચી ગયા હે ને પહોંચી ગયા આઈટમ કરવા આવ્યા રેડી હાલો ડન થઈ ગયો ને રેડી ને. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મઢીએ અને આ ભાઈબંધ આવી ગયો છે જો ચશ્મા બસમાં ને ઓહો એન્ટ્રી હે કાકા તને લાંબા થાય ચશ્મા. આમ નીચું જો તો પડી ના જાય. નીચું જો ટ્રાય કર જો પડી જાય. આપણે બીચમાં જાવું હે પણ અહીંયા પછી જાવું. પેલા અહીંયા કાચબા ઉછેર કેન્દ્રમાં જાતા આવી. કાચબા કેટલા હે ને જોતા આવી. જોઈ લે કુબાની અંદર કાચબા છે ના આવે. ઈ તો ઓફિસું છે. કાચબા તો રીલમાં અહીંયા છે. આમાં છે કાચબા મરો આ તો હાવ નાનકડો કાચબો છે. અવડા 1000 ટાકામાં બિચારો ઝીણકો એક જ કાચબો એકલું લાગતું હે બિચારાને. આમાં જબરો કાચબો છે કે નહીં ઝીણકો હે. એમાં એવું છે અત્યારે છે ને કાચબાની સીઝન નથી. બાકી સીઝન આવે ને તો લગભગ જાતના કાચબા અહીં જોવા મળે. આ દેખાય નહીં કદાચ ભૂલભુલૈયા લાગે. હવે બાજુમાં જાય તો ખબર પડે. હાલો જાય મિત્રો આ છે ને ભૂલભુલૈયા હે. આમાંથી હે ને ભૂલા પડી જાય. તું ભૂલો પડી જાય પણ નીકળી નહીં હગ્યો. આ તો ફોટોગ્રાફી હાલે એ જો બોકડા જેવી દાઢી વાળા ભાઈ ખંભે હાથ મૂક્યો અને હવે આ સ્ટોરી જાહે ઇન્સ્ટાગ્રામમાં. ઓ માથા ભારે ભાઈઓ ભાઈ. ઓલ દાઉદીન ખિલજી જા ને દાઢી બાટી કેવી છે જા તમે જો ખાલી લુક જો ખાલી. હવે આપણે જે બીચ ની વાત કરતા હતા ત્યાં જતા આવી. જોઈએ આપણે કેવું લોકેશન છે ને કેવી મજા આવે. મિત્રો લોકેશન તો અહીંયા પણ ગજબનું છે. જો છે ને દરિયો છે આખો ના. જો માણા બધા ફોટોગ્રાફી કરે ને અમુક વિડીયોગ્રાફી કરે. અહીં ઘણા બધા ફોટા પાડવા આવતા હોય. આ બીચમાં એવું છે કે પેલા શિવરાજપુર બીચ બનવાનું હતું ને ત્યાં અહીંની તપાસ કરી હતી. પછી કંઈક ઇસ્યુ નડ્યા એટલે અહીંયા ના બનાવ્યું ને પછી વાં ઓલી બાજુ બનાવ્યું દ્વારકાથી ઓલી બાજુ. તમારે કદાચ આ લોકેશન ઉપર આવવું હોય ને તો તમને કહી દઉં ભાટિયાથી દ્વારકાનો હાઈવે છે ને ત્યાં જ વચ્ચે આવે છે મઢી. ક્યાંક સર્ચ મારજો કદાચ ગૂગલમાં ક્યાંક જડી જાય તો. સૌથી મોટી સમસ્યા આ ભાઈ એને ડૂડું પહેર્યા ને સાલા ગધડી ના ઉડા જોઈને આ ભાણે જ આપણો ભેગો હે. મને ગમે એ મારવાની કોશિશ કરે ને આ ને આ બે ગધડીને જે આ મોજા હે ને અહીંથી આવે ને ગધડીને પગું પલારી નાખે. જોજે આ આવે આ અહીં લગીને પૂગી જાય. બોલ આ મોજ્યું
આવજે 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 એ આવ્યું જો પોગી ગયો એને એક વસ્તુ લખી નાખજો લો ઓકે કઈ બાજુ જાવું આમ આગળ તારા અહીં મસાજ કરવી તો લોટી જાય જો અહીંયા ઓલા વીઆઈપી લોકો હોય ને આમાં મસાજ કરતા આમાં લોટી ને ઓલો ભાઈબંધ આગળ જાય ને ઈ રીતના વયો જાય જાણે પોતે હીરો ના હોય સાલો પગલા કરતો જાય જોઈ લે રેતીયુમાં આ ભાઈબંધ ને એમ કે હું હીરો હોઉં એને ચશ્મા આધાર ચડાવ્યા જો દેખાડું તમને જો હે ને હા એ ફોટોગ્રાફી આલે છે અમારા ભાણેજ ની બરાબર જો તમે હે ને હા અછપરો જ છે અછપરો હો ને તું હરખું જો આમાં જો કેમેરા હમ જો તમે આ હીરો બનવાની કોશિશ કરે હાવ ઓહો હો ભાઈ મારી જાઉં તને ઝાપટ મારી જાઉં ઓ સોરી ઈમ આવે કા વારી જાઉં બાપ વારી જાઉં શરમાઈ ગયો હવે આ જો આ ગધડીને જો શેઠ માંથી લોટતો અહીંયા આવ્યો તારમાં લુગડા ની ધોઈ દે મારી છે તને ખીજા ગધડીનો આખરી જો આંખમાં ગરી ગઈ ગધડીનો મિત્ર ઈ છે ને ભાણે જતો મારો અને ઈ વારે ખેરે ને મારા ભેગો જ રખડે રાખી કે મઢીએ જાવું મામા મઢીએ જાવું અને પછી આજ મેં એને પૂછી જ લીધું મેં કીધું હવે મઠી આવી ગઈ હવે બસ ને મારે ભેગો ના રહે તો મેં કીધું મને કઈ ના કરવા દે મારે કઈ જવું હોય તો ના જવા દે ભેગો જો દેખાડો તમે કૂતરો જો હે ને ઓય ઉડાર નહીં લેતો જા જો આ અમારો ભાણે તું મને મારી તો ઈ તને મારી જો તને હાવ અહીંયા ખાડા કરી નાખે ગધડીના છોકરા અછપરીના છોકરા નહીં આ છોકરા જેવું છે જો આ હે ની દાઉદીદી ની ખિલદી શું આવે કઈક આવે દાઢી કેમ હે બાકી જો તમારી દાઢી કેમ હે ઓય દાઢી કેમ હે બાકી દાઢી કેમ હે બાકી દાઢી આ લેતો જા ઓય આવ ઓય મેં તો ધોળે થાકી ગયો ગધડીને ઓલો જાડિયા જેવો વાહે પડ્યો તો ને મિત્રો આ ભાઈબંધ ની ગર્લફ્રેન્ડ નું ચંપલ અહીંયા પડ્યું એમ કહે છે આ ભાઈ ઓ મારે કોઈ છે જ નહીં આ કેને ચશ્મા જઈડા તારા હે કાકા હાચો તો જા હું તમને છે ને ઘુઘવાટા સંભળાવું જો તમે ખાલી માયક કાઢી લઉં જો ને જો ધીસ ઇઝ ઓડિયો એ માયરા ઓહો ગધડીનો પાંચો પલાટ નાખ્યો વિડિયો બનાવવાનો તકડીનો થયો તો જો તમે ખાલી જો ભરાઈ રહ્યો ને પાંચે જો વરી આવ્યું ગધડીનું હાય દેવ યોગ હવે જાવું હાલ હા યોગ જોતા તણાઈ જાય તું તણાઈ વયો જાય બાપ અહીંયા બૂટું લઈ લ્યો તમારી આઈ દેવલી સાંભળ જો સાંભળ આ કોઈના બાપનું નામ નથી આવી પ્રજા હોય લઈ લેજો ઓલું બૂટું લઈ લે મિત્રો હરી ફરી લીધું ને હવે પાછું ઘેર જવાનું છે આપણે ઓકે મારા બે ઓલા છોટું ભાણે જતા ને એને હે ને ઓલા ચણા ચોર મસાલી ખાવી હતી એટલે ઈ મસાલી ખાવા આવ્યા જો આ મસાલી દીએ જો આ રહ્યા છે ને અને જોતા ચંપલની હાલત કેવી થઈ ગઈ ચંપલની પગુની અને જોતા ભરાઈ રહ્યું આખું રાત રેતી વાળો થઈ ગયો જોતા હાલો એ તારા અહીંયા નહીં અહીંયા બેસવાનું છે ખોરામાં અહીંયા ઇધર અહીંયા આવતો રે અહીંયા અરે પણ ન્યા ના બેહે ને તું કેમ આકી હગી હાલ ન્યા બેહી જાલ ચંપલ ને પગું બધું રેતી વાળું ભરાઈ રહ્યું એના કારણે હે ને ગાડી રેતી વાળી ભરાઈ રહી તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે આવ ભાઈબંધ આવ હું કે હાથમ આઠમ કેવી ગઈ તારી મજાની ગઈ હું રહીમો તો હાથમાં રમાણું નહીં આજુ કરે કાના રમાણું ત્યાં ગઈ તો રમવાનું ના હોય કાકા તો રમવાનું હોય ના રમવાનું હોય પાડેડું જ નથી રમવા દેતું લે તો તું પાડેડું રમાડતો હા રમાડવાનું તો હોય મિત્રો આ ભાઈબંધ ને હે ને ભેંસ આવી ગઈ એટલે ઈને જે પાડો આવ્યો પાડી આવી શું આવ્યું પાડી આવી ઈ આની બેનપણી બની ગઈ કાટે રાખે ને તને એવું હોય એટલે તું ના રમ્યો કા મને એમ કીધું રમ્યો હોય પછી આજે શું ખાધું તું ત્યાં ઓલું દહીં ને પૂડી ને એવું કઈ ખાધું તું થેપલા ને હા એવું બહુ ખાવાનું હોય એવું હોય વડીમાં કઈ કર્યું તું હા કર્યું તો શું કર્યું શિખંડ હતું હા માયરા મને કીધું નહીં ને વાંધો નહીં જો કીટા તારા હા કીટા બોલી નહીં મારા સામું હવે જો તું હા ને રૂપિયો ના દઉં ચોકલેટ ના લઈ દઉં કઈ ના લઈ દઉં જો પ્રેન્ક ફરીથી કેતા પ્રેન્ક કરતો તો તું કેમ વિડિયો ચાલુ હતો એટલે પ્રેન્ક કરતો તો એ બાપા વિડિયો હવે ખબર પડી ગઈ બધીને કે તું પ્રેન્ક કરો કીટાનો જો ચાલુ જ છે મિત્રો આ પ્રેન્ક કરે હો હાચન કીટા નથી આ તમારો ભાઈબંધ છે રેડી હવે આ બધાને કહી દે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એમ લાઈક કરો શેર કરો
કરો. સબસ્ક્રાઇબ